હેલો મિત્રો, કેમ છો? જય દ્વારકાધીશ. આઈ હોપ તમને બધાને સારું છે. સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આજે તો કઈ કામ હતું નહીં, ઘરે નવરો બેઠો તો, કારણ કે આપણે ગેરેજે રજા હતી, એટલા માટે આપણે જાવી છીએ આમ ટાટા માં ટિકિટ તમે ચાલો આપણે જઈએ ખારમાં, એટલા માટે આપણે જઈએ છીએ ખારમાં. તો ચાલો ગાઈસ, આ અમારું છે ભાવનગર નું એરપોર્ટ. તમે જોવો કેટલું લાંબુ છે, અને આપણે ખાટનો રસ્તો. તો ગાઈસ, આપણે ખારમાં પહોંચી ગયા છે બી, અને આપણો ભાઈબંધ ને ગોપાલ ને આવી ગયેલા છે, એ આગળ જાય છે. તમે જોવો આપણા ખાટ નું તળાવ. તો ગાઈસ, આજે રવિવાર રજા છે, એટલા માટે તમે જોવો બધા દડા બેટ રમે છે. ખારમાં ગળદી છે, તમને દેખાતો નહીં હોય, હમણાં તમને આજે દેખાડું. જોવો તો ગાઈસ, આપણે ગાડી મૂકી દીધી છે, અને હવે આપણે જઈએ છીએ એક્ટિવા લઈને અંદર ફોટા પાડવા માટે. આપણા ભાઈ આવી ગયેલા છે, ગાડી આંકે છે. તો ચાલો આજે ગળદી જો બધા રમવા આવે નહીં, ઓલા બધા દરિયા તે વળખાય બધા. ઓલા જો ગોપલા હાથ ઊંચા કરે. ગાઈસ, આપણે ફોટા પાડી લીધા છે. અહીં લોકેશન સારું હતું એટલા માટે ગાડી સાઈડમાં રાખી દીધી. અહીંયા સીલો તો પડી ગયો લાંબો, જો તમે. આપણે ફોટા મસ્ત પાડી લીધા. આ ફોટા હું મારી ઇન્સ્ટા આઈડી માં પોસ્ટ કરીશ, તમે ચેક કરી લેજો. અને આ ભાઈ આપણે મસ્ત રીલ્સ બનાવે છે, તમે જોઈ તો છે. મારા આઈડી મારા આ વિડીયોમાં એને મેન્શન નાખી દઈશ, તમે ચેક કરી લેજો. તમે લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરજો ભાઈ બંને. એ ગાડી ચોંટી લાગે, ચોટી. હા, જાવ દે જો કે એટલો લીટો પડી ગયો, એટલા ઊંડા આવી ગયા તમે અંદર. તો ગાઈઝ, આપણે ખારમાંથી નીકળી જઈએ, કારણ કે મમ્મીનો ફોન આવી ગયો છે, અને એને કાંઈક કામ છે એટલા માટે. તો હાલો. અને ઓલા બધા જો હજી રનિંગ ને બધું કરે છે, એ બધા આમ આગળ છે, તમને દેખાશે નહીં પણ. ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને ઘરે કોઈ તમને દેખાતો નહીં હોય, કારણ કે મારા મમ્મી ને દીદી બંને ગયેલા છે મંદિરે, એટલે આપણે જવાનું છે. આપણે નાઈ ધોઈને થોડાક ફ્રેશ થઈ જાય પછી જાવી મંદિરે. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે સીતરામાએ, અને આ દીવાબત્તી થાય છે, એટલા માટે તમે ગળદી જોવો. હાલો, તમને દર્શન કરાવું. મારા મમ્મીને દર્શન થઈ ગયા છે, અને મારા મમ્મી આવી રહ્યા. શ્રીફળ ને લઈ લીધેલું છે. મમ્મી દીદી ની કઈ ગયા લ્યો. તો ગાઈઝ, હું મોડો આવ્યો એટલા માટે દીદી રહી ગયા, અને મમ્મી ની રહી ગયા. અને આપણે આવી ગયા છે હનુમાન દાદા મંદિરે દર્શન કરવા માટે, અને અહીંયા શંકર ભગવાનનું મંદિર છે. તો ગાઈસ, મમ્મીને મેં ઘરે ઉતારી દીધા છે, અને હવે હું જાઉં છું મારા મામાના ધાબે, મઢુલીએ ધાબે. તો ચાલો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ મારા મામાના ધાબે, અને હજી ગળદી એટલી બધી નથી થઈ, કારણ કે હજી 9 નથી વાગ્યા. 9 વાગ્યા પછી તમે જોજો ગળદી કેવી થાય. અને મારા આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો. નાની હુની ભૂલ થઈ હોય તો માફ કરજો, તમારો ભાઈબંધ સમજી.